ગીર સોમનાથમાં આંગણવાડી વર્કરો મોટી સંખ્યામાં પહોંચ્યા કલેક્ટર કચેરી। વિવિધ પડતર જૂની માંગોને લઈ આંગણવાડી બહેનો દ્વારા આવેદન પાઠવાયું। પગાર વધારા તેમજ ગેસ સિલિન્ડરના રૂપિયા ન મળતા વિવિધ માંગોને લઈ ICDSમાં ફરજ બજાવતી વેરાવળ તાલુકાની બહેનો દ્વારા કલેક્ટરને આવેદન અપાયું। મારું નામ નગમા પરમાર છે। હું ICDS વેરાવળ ઘટક 1માં કાર્યકર તરીકે ફરજ બજાવું છું। આજરોજ અમે બધા બહેનો અહીંયા ભેગા થઈએ છીએ કલેક્ટર સાહેબની કચેરી આગળ અને અમારી જે પડતર માંગણીઓ છે ઘણા સમયથી હાઈકોર્ટની અમલમાં આવી ગઈ છે કે વર્કર બહેનોનો 24,800 પગાર અને જે હેલ્પરને વેતન ચૂકવવાનો આવી છે એ પડતર માંગણીઓ અમારી સરકાર શ્રી અમલમાં લે અને હાઈકોર્ટના ચુકાદાને અમલ કરે અને ઘણા સમયથી અમારા મોબાઈલો જે બંધ હાલતમાં છે એ મોબાઈલને પણ અમને નવા પ્રોવાઈડ કરવામાં આવે। અત્યારે હાલ અમને અમારા પર્સનલ મોબાઈલમાંથી કામગીરી કરવામાં ખૂબ જ તકલીફ પડે છે। અમારે ઘણા બહેનોની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી છે કે તે પોતાનો સારો પર્સનલ મોબાઈલ વસાવી શકે એમ નથી। દિવસે ને દિવસે એપ્લિકેશનો દિવસે ને દિવસે કામગીરીમાં વધારો થાય છે જે હાલ અમે કોઈ પરવડી શકે એમ નથી। અને અમારા જે ઘટકમાં અમારા જે તાલુકામાં અમારે તો બહુ એક શરમજનક પરિસ્થિતિ છે કે 3 વર્ષથી અમને ઇન્સેન્ટિવ 3 વર્ષથી અમને સિલિન્ડરના બિલો પણ ચૂકવવામાં આવ્યા નથી। અમારી બહેનો પોતાના ખર્ચે ગેસ સિલિન્ડર ભરાવે છે અને એ બિલો અમને આજ સુધી પણ ચૂકવવામાં આવ્યા નથી। એક બહુ શરમજનક બાબત છે કે બહેનો જે અમે